श्रीरामचंद्रं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये। ફરી એકવાર આજના વિશ્વ માંગલ્ય દિવસે વિશ્વબંધ પૂજની ગાંધી બાપુની ચેતનાને પ્રણામ કરું છું। સાથે સાથે આપણા એક સમયના વડાપ્રધાન શાસ્ત્રીજીની ચેતનાને પણ પ્રણામ કરું છું। અને આજના દિવસે રૂડા પ્રભાતે ખીલેલું આ ફૂલ ફૂલછાપમાં પરિવર્તિત થયું એવા ફૂલછાપના જન્મ દિવસે પણ એમને વધાઈ આપું છું, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું અને શતાબ્દી તરફ ગતિ કરતું આ અખબાર વધારે વધારે લોકોના એતબારનું કેન્દ્ર બને એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું। બાપ મંચ પર ઉપસ્થિત ફૂલછાપ દ્વારા જે 5 વિશેષ વ્યક્તિત્વની વંદના થઈ છે, સૌથી પહેલા હું જીગરને યાદ કરું। 20 વર્ષના યુવાનને તલગાજરડાની શુભકામના। 95 વર્ષના બાપા કરશન બાપા, મારે એને ભાઈ કેમ કહેવા, બાપા એમને પ્રણામ કરું। ગાંધીજીની જેમ દાંત જ કાઢતા રહે। સમાજ સેવક હોય, ધર્મ સેવક હોય, રાજ સેવક હોય, સમાજના કોઈ પણ ક્ષેત્રની સેવા કરનારો માણસ તો મારા દેશને હસમુખો મળી જાય તો દેશની જલ્દી વિશેષ પ્રગતિ। બાપા આપને પ્રણામ। હુસૈનભાઈ અથવા ઉર્ફે બાબુભાઈ લીમડીથી આવે છે। ઇસ્લામ પરંપરામાંથી છે। હમણાં જ એમણે કહ્યું કે મને બહુ બોલતા નથી આવડતું, પણ ટૂંકું અને બહુ સારું બોલીને એમણે એમનું સ્થાન ગ્રહણ કર્યું। એવા બાબુભાઈને સલામ આલેકુમ, આપને સલામ। કલા ક્ષેત્રમાં અમારો સૌજીભાઈ આટલી ઉંમરે એનું શરીર એક બીમારીનો ભોગ બન્યું છે, પણ એનું કેનવાસ, એની પીછી, એના રંગો, એનું માનસ અને એની આંગળીઓ હજી જવાનું છે, તંદુરસ્ત। એવા સૌજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિજયભાઈ મને બહુ ગમ્યું, જે એનું દસ્તાવેજી ચિત્ર આપણે જોતા હતા કે એમના આ પુરુષાર્થને જોયા પછી આપણે નક્કી કરવું પડશે કે આપણે કેરળ જવું કે પડધરી તરફ જવું। અને જો થોડોક નદીનો પટ અને જે વૃક્ષની હરિયાળી જોઈ ત્યારે ચોક્કસ એમના તપને નમન કરવાની ઈચ્છા થાય।
જીગર જેમ કહ્યું તેમ વિદેશમાં છે. એમના માતા પિતાએ આપણી વંદના સ્વીકારી છે. ફૂલછાપ 98મા વર્ષમાં પ્રવેશ કર્યો, 1 વર્ષ પછી શતાબ્દીમાં પ્રવેશ કર્યો અને આપણે બધા જ એમાં હાજર રહેવાના છીએ. મોડું શું કામ બોલવું યાર? 100 વર્ષની તો ઉપનિષદોએ પણ છૂટ આપી. હાથે કરીને ઉંમર ઘટાડીએ છીએ બાપ આપણે, બાકી ઉપનિષદ બોલે એ ખોટું બોલે જ નહીં. 100 વર્ષ તો એમણે આપેલા છે. તો આવા એક બહુ મંગલ અવસરે અહીંયા આવવાનું ગમે છે, વિશેષ પ્રસન્નતા થાય છે અને બધો યશ આ જન્મભૂમિ ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, ફૂલછાપ, એમના બધા જ વડીલો અમૃત બાપા શેઠથી લઈને આજ સુધી જન્મભૂમિ તરફ જાઉં તો કુંદનભાઈ, ફૂલછાપને આંગણે જાઉં તો કૌશિકભાઈ અને જીબા સાહેબ, આમ કચ્છ મિત્ર જાઉં તો દીપકભાઈ કંસારા સાહેબ, આ બધાને જોઈને હું કેટલો તટસ્થ છું, કેટલો ખાલી સાક્ષી રહીને જીવી શકું છું એ મારા માટે હું ન કહી શકું. પણ મને એમ લાગે છે કે બિલકુલ તટસ્થ ભાવે રામાયણ ઉપર હાથ રાખીને જો બોલું તો કહીશ કે આપે અખબારી આલમમાં રહીને બેલેન્સ બહુ કર્યું અને તેથી વધારે નહીં બોલું કે આ જગત બહુ વિચિત્ર છે. આમાં ઘણાને ગમે ન ગમે, પણ હું એટલું કહીશ કે દુનિયાના કોઈ પણ ખૂણામાં હું હોઉં, આજના આ વિજ્ઞાન યુગે એવી સુવિધા પ્રગટ કરી છે કે મને જગતના કોઈ પણ ખૂણામાં સવાર પડે અને મારા હાથમાં ફૂલછાપ પડે એનો મને આનંદ. હવે મને વિચાર એ આવે છે કે આ છાપા તરફ એક તલગાજરડાના બાવાને આટલું બધું આત્મીયતા કેમ? આમાંથી ક્યારેય મને એક એવોર્ડ મળવાનો નથી, નથી કૃષિનો મળવાનો, નથી સમાજ સેવાનો, નથી કલાનો, નથી ઉદ્યોગનો, નથી રમત ગમત. આમાં ક્યાંય હું ફિટ થાવ, આમ તો ક્યાંય ફિટ થવાનું નથી. પણ આ અમથું હેત, અને હેત અમથું હોય એને જ હેત કહેવાય. બાકી તો અનેક પ્રકારના હેતુ છે. કોઈને આ હેતુ, કોઈને આ હેતુ, કોઈને આ હેતુ. એક હેત છે, હેતના કારણો ન હોય સાહેબ. વનસ્પતિમાં જીવ છે એમ ઋગ્વેદે સ્વીકાર્યું છે અને આપણો એક સમર્થ વૈજ્ઞાનિકે એને સિદ્ધ કર્યું કે વનસ્પતિમાં જીવ છે. બરાબર છે? પાણી આમ જળ કહેવાય પ્રકૃતિની દૃષ્ટિએ, પરંતુ પ્રવાહમાન છે એટલે એનામાં ચૈતન્ય છે. આકાશ, જગુભાઈ 1 મિનિટ. ફૂલછાબના પ્રકાશને વિસ્તારનારા અને સૌને પ્રેરણા આપનારા આ કાર્યક્રમમાં આવતા મને આનંદ થાય છે. સૌને જય શ્રી રામ. નરેન્દ્ર જીબા, ફૂલછાબના મેનેજર તરીકે કાર્યરત છું. છેલ્લા 28 વર્ષથી ફૂલછાબમાં છું. ફૂલછાબ દ્વારા હર હંમેશ કંઈક સેવા કાર્ય હર હંમેશ થતા રહ્યા છે. આજે ગઈકાલે 97 વર્ષ પૂરા કરીને આજે 98 વર્ષમાં ફૂલછાબ પ્રવેશ્યું છે. આજે એમનો જન્મદિવસ છે. 2 ઓક્ટોબર જેમ ગાંધીજીનો જન્મજયંતિ છે, આપણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે, એમ ફૂલછાબની પણ આજે જન્મજયંતિ છે.
છેલ્લા 6 વર્ષથી અમે એક સંકલ્પ કર્યો હતો કે સમાજની જુદી જુદી 5 જુદા વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓને સન્માનિત કરવી કે જેમણે પોતાનું એક એવું અમૂલ્ય યોગદાન સમાજ પ્રત્યે આપ્યું છે અને એમણે કોઈક એવું ઉચ્ચ પદ હાંસલ કર્યું છે અથવા તો એમણે એવી એક સિદ્ધિ હાંસલ કરી છે કે જેનાથી લોકો પ્રેરિત થાય. આવી 5 જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓને સન્માનિત કરવાનો ઉપક્રમ અમે છેલ્લા 6 વર્ષથી કર્યો હતો. આ વર્ષ છે એ 7મું વર્ષ છે અને આ ક્ષેત્રમાં હર હંમેશ અમને પૂજ્ય મોરારી બાપુ અમારા આ કાર્યક્રમને આશીર્વચન પાઠવવા અને આ એવોર્ડ અર્પણ કરવા માટે વધારે છે. અમને એનું ગૌરવ છે. આજે બધા જ આ 5 વ્યક્તિઓ કે જેમને આ એવોર્ડ મળ્યો છે એવા હુસેનભાઈ લીંબડીના એમને ઉદ્યોગનો એવોર્ડ અર્પિત થયો. સમાજ સેવા માટે કરશનભાઈ સોનાગરા જામખંભાળિયાના છે એમને પણ એવોર્ડ અર્પિત થયો. કલા સૌજીભાઈ છાયા દ્વારકાના છે એમને એવોર્ડ થયો. કૃષિ પર્યાવરણનો એવોર્ડ વિજયભાઈ ડોબરિયા અને રમતગમતનો એવોર્ડ જીગરભાઈ રાજકોટના છે એમને થયો છે. આ 5 એવોર્ડ જુદા જુદા ક્ષેત્રોમાં જેમણે કંઈક સિદ્ધિ હાંસલ કરી છે, જેમણે કંઈક યોગદાન આપ્યું છે અને એમાંથી સમાજ એક એવો ધડો લે કે દરેક ક્ષેત્રમાં આવી અનેક વ્યક્તિઓ છે એમને યોગ્ય સમયે અને યોગ્ય નિષ્ઠાથી એમનું સન્માન થવું જોઈએ. એ જ રીતે આ ઉપક્રમ રચાયો છે. ફૂલછાપ શતાબ્દી વર્ષ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે પૂજ્ય બાપુનો પણ આશીર્વાદ છે કે હું પણ આ એવોર્ડમાં હર હંમેશ સાથે રહીશ. અમને બધાનો સહયોગ છે આ રાજકોટ શહેરનો આ એવોર્ડી મેળવવાનો અને આપ સૌ મીડિયા પત્રકારો ભાઈઓ મિત્રોનો બધાનો ખૂબ ખૂબ આભાર. કૌશિક મહેતા, ફૂલછાપના તંત્રી. આજે એક એવો ઉપક્રમ હતો કે જે લગભગ અખબારી જગતમાં બહુ ઓછો જોવા મળે છે કે ખાલી પત્રકારત્વનો ધર્મ જ નિભાવો એમ નહીં, પણ સમાજમાં જે લોકો સારું કામ કરે છે એમને પોખણા કરવા, એમને એવોર્ડથી અભિનંદવા, એ પણ એક પત્રકારત્વનો ધર્મ હોવો જોઈએ. એટલે કે આપણે આજની ભાષામાં જેને કહીએ છીએ સામાજિક અભિગમથી આગળ વધવું, એ ફૂલછાપના પાયામાં છે. અમૃતલાલ શેઠે જ્યારે એની શરૂઆત કરી તો પ્રજાકીય જુલ્મો સામે અવાજ ઉઠાવવો, પછી આઝાદી સામે આઝાદી માટેની લડતમાં સાથે રહ્યા અને એ પછી આઝાદી બાદ લોકોની પડખે રહેવું, સારા નરસા પ્રસંગો, કુદરતી આપત્તિથી માંડીને કુદરતની જાળવણી સુધી દરેક બાબતમાં ફૂલછાપ લોકોની પડખે રહ્યું છે અને એમાંનો જ આ એક ભાગ છે. ફૂલછાપ એક માનવ સેવા ટ્રસ્ટ પણ ચલાવે છે કે જેની નીચે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલે છે. છેલ્લા 7 વર્ષથી આ ઉપક્રમ ચાલી રહ્યો છે અને સતત મોરારી બાપુના આશીર્વાદ મળે છે દર વર્ષે. એટલે આ ઉપક્રમ બહુ એકદમ ઉગી નીકળે, જે લોકોએ કામ કર્યું છે એમને પ્રોત્સાહન મળે, એવો આખો એની પાછળનો હેતુ છે. ફૂલછાપ આ કરતું આવ્યું છે ને કરતું રહેશે. સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? ફૂલછાપ જન્મભૂમિ પરિવારનું એક ઘણું જૂનું સભ્ય, સિનિયર સભ્ય છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અમારા પ્રકાશકો સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે અને ફૂલછાપ, કચ્છમિત્ર, જન્મભૂમિ વગેરે છે. આ એક દર વર્ષે અહીંયા આગળ 2 ઓક્ટોબરે અમે ફૂલછાપનો જન્મદિવસ આ રીતે ઉજવીએ છીએ. ઉજવણી એટલે સમાજ પ્રત્યે જો અમારો સમાજ પ્રત્યે અમારી જે એક ધર્મ છે, ફરજ છે, એ અનુસાર સમાજના જે રત્નો કહેવાય, જે સારી જુદા જુદા ક્ષેત્રોમાં જેમણે યોગદાન આપ્યું હોય, જેમણે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, એમને એવોર્ડ આપવાની અમારી એક પ્રણાલી છેલ્લા 7 વર્ષથી છે. અને સમાજમાં ઘણા બધા એવા હોય છે કે જેમણે ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અને દુનિયાભરમાં ડંકા વગાડ્યા હોય, પણ જ્યારે આપણા સમાજને, આપણે સમાજના જ લોકો જ્યારે કોઈ એમને પીઠ થાબડે ને ત્યારે એનો જે આનંદ હોય એ કોઈ વિશેષ હોય છે. અને એ આ એવોર્ડ આપવામાં લેનારને અને આપનારને અમને પણ એટલો જ આનંદ થાય છે, ગૌરવ થાય છે. અને સૌરાષ્ટ્રના જે ખરેખર હીરાઓ છે એમને પોંખવાનો એક અવસર છે. એ ફૂલછાપ સિવાય મને લાગે છે કે કોઈ અખબારોમાં આવી પ્રણાલી એટલી બધી નથી હોતી કે જે સમાજ સેવામાં એ લોકોને બિરદાવે. મારા કલીગ નહીં, મને અહીંયા આવવાનો આનંદ છે અને આટલા સરસ કાર્યક્રમ સંપન્ન થયો એનો પણ આનંદ છે. જેમ કુંદનભાઈએ કહ્યું કે એપ્રિસિએશન આજે બહુ જરૂરી છે કોઈ પણ નાની મોટી વસ્તુઓમાં. અને એક આજે હરીફાઈના જમાનામાં દરેક છાપાઓ જ્યારે પોતાની ઇન્કમ માટે કે વધુ ફેલાવવા માટે દોડ લગાવતા હોય છે, ત્યારે અમે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અખબારો, હું કચ્છમિત્રનો તંત્રી છું, અને એક મૂલ્યનિષ્ઠા સાથે એક સમાજની સારી વસ્તુઓને એને પોખવાનો પ્રયત્ન કરીએ છીએ. એનો આનંદ છે. અને આપ બધાએ જોયું, બાબુએ જે પણ કહ્યું,
અહીંયાનો સરસ કાર્યક્રમ સંપન્ન થયો. એક આપનું નામ દીપક મહાકડ મારું નામ છે. હવે બોલો ભાઈ. દાદા આપનું નામ ભાઈ બોલો. કરશનદાસ દેવજી સોનગરા. અને મને સમાજ સેવામાં ફૂલછાપ દૈનિક તરફથી એવોર્ડ મળેલ છે. આપે કયા કયા કાર્યો કર્યા છે? આપની જર્ની કેવી રહી? મોટા ભાગની વાલ્મીકી સમાજ એટલે જે વાળવાનું કામ કરે છે એના મકાનો બનાવવા, એને અસ્પૃશ્યતા નિવારણનું બહુ જબરજસ્ત કામ કર્યું ને એને કારણે આ મને આ એવોર્ડ મળ્યો. એ પૈકીનો એક એ પણ છે. શું કેવી ખુશી થાય છે અત્યારે? તમને એવોર્ડ મળ્યો છે તો કેવી ખુશી થાય છે? બસ થાય, આનંદ જ થાય ને. શું આ ઉંમરે, કેટલા વર્ષની, 95 વર્ષની ઉંમરે એવોર્ડ. મારું નામ હુસૈનભાઈ નરસિંહ, પણ બાબુભાઈ જીનવાણીથી બધા મને ઓળખે છે. લીંબડીથી આવું છું અને ઉદ્યોગ ક્ષેત્રનો મને એવોર્ડ મળેલ છે. આજે તમને એવોર્ડ મળ્યો કેવું લાગી રહ્યું છે? મેં મારા સ્પીચમાં કીધેલું જ હતું કે મારું એક જિંદગીભરનું સંભાળવું રહેશે, અને એટલા માટે કે આ એવોર્ડ મોરારી બાપુ હસ્તક અપાઈ રહ્યો છે. અને બીજી વસ્તુ એક આજ 2 ઓક્ટોબર છે, ગાંધી જયંતિ છે, એ બંનેનો સમન્વય છે. એટલે મને આ કાયમી જિંદગીભરનું સંભાળવું રહેશે આ મારો એવોર્ડ. આપના કાર્ય વિશે શું કહેવું છે? આપને કેટલા વર્ષોથી કાર્ય કરતા છો? જ્યારથી સમજણો ત્યારથી સંઘર્ષ કરતો આવ્યો છું. એટલે જ મારા જે ઉદ્યોગમાં જે આપણી જે ક્લિપ વિડીયો આવી એની અંદર ખ્યાલ આવશે કે ખાલી 2-5 લાખ રૂપિયાના નાના મૂડી રોકાણથી મેં નાની એવી ફેક્ટરી ચાલુ કરી હતી અને આજે 600 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરું છું. એમાં મારી વાઈફ, મારી મીના અને મારા દીકરાનો પણ ખૂબ એટલો જ સહયોગ રહ્યો છે. જે એક મારો દીકરો અલી આજ મારા વચ્ચે નથી, એ 2 વર્ષ પહેલાં ગુજરી ગયો, એક્સપાયર થઈ ગયો છે. મારો દીકરો નાનો છે હસનૈન, એ બી અત્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું અને ઘણી બધી જવાબદારીઓ સંભાળે છે. અત્યારે તમને એવોર્ડ મળ્યો તો કેવું લાગી રહ્યું છે? હૃદયની લાગણી મેં મારી સ્પીચમાં પણ કીધી કે હંમેશા યાદગીરી રહેશે કે આ એવોર્ડ, અને જેને કહેવાય કે એક આવા એવોર્ડથી જે ફૂલછાપ આપે છે એનાથી એક જાતની એક જેને કહેવાય ને, મને એમ લાગતું હતું કે મારી 61 વર્ષની ઉંમર છે, પણ હવે એમ લાગે છે કે કદાચ વધુ વખત સુધી મારે દોડવું હોય તો મને થોડીક હિંમત ને તાકાત વધી જાય છે. મારું નામ છે જીતેન્દ્ર ટાંક. હું રાજકોટ શહેરમાં રહું છું. સૌજીભાઈ છાયા મારા મામા થાય. બહુ ઉત્કૃષ્ટ અને ઉમદા પ્રકારના કલાકાર છે. સૂર્ય સંવેદનાના વિષય ઉપર એણે ખૂબ અને બહુ જ ઉત્કૃષ્ટ ચિત્રો બનાવેલા છે. માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના અલગ અલગ ઘણા બધા દેશોમાં એમના ચિત્રના પ્રશંસકો અને સંગ્રહ કરનાર મિત્રો છે. ઘણા બધા પુસ્તકો પણ સૌજીભાઈ લખેલા છે. અને સાહિત્યની અંદર મોટાભાગના પુસ્તકો એમણે લખ્યા છે, એની અંદર ચિત્રો પણ એમણે જ દોરેલા છે. અને એકદમ સંવેદનશીલ અને એકદમ નિખાલસ સ્વભાવના અને એકદમ નીડર, અને આપણે કહીએ કે ભગવાનનો જેમના ઉપર પૂરેપૂરો હાથ છે અને એવી કળા એમની પાસે છે. તો અમને બધાને આજે આનંદ છે કે આજે મામાને આટલો સરસ મજાનો એક પ્લેટફોર્મ મળ્યું અને આટલો સરસ મજાનો એવોર્ડ ફૂલછાપ દ્વારા મળ્યો છે. તો અમે બધા ફેમિલી મેમ્બર્સ બહુ ખુશ છીએ અને ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે સૌજીભાઈને સતત આવી પ્રગતિ મળ્યા કરે અને સમાજમાં સતત આવું એમને શું કહેશું આપણે એને નવું પ્લેટફોર્મ મળ્યા કરે અને એમનો ઉત્સાહ સતત વધ્યા કરે. થેન્ક યુ.